સુરતમાં 6 તાલુકાઓમાં 62.21 લાખથી વધુની અપાઈ આર્થિક સહાય. 2877 લાભાર્થીઓને મળ્યો લાભ. કેશ ડોલ્સ અને ઘરવખરીની નુકસાનીની ચૂકવાઈ સહાય. સુરત કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી. સુરતના ગોડાદરામાં નાણામંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં અપાઈ કેશ ડોલ્સ. અસરગ્રસ્તોને કરાવ ઘરવખરી સહાયનું વિતરણ. પ્રભારી મંત્રી અને જળશક્તિ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. સુરતમાં પૂરના નુકસાન સામે વરાછા બેંકની મહત્વની જાહેરાત. 5 લાખ સુધીની ફ્લડ લોન યોજના કરી જાહેર. પૂર અને પાણીના ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજનાની જાહેરાત. 9% વ્યાજે મળશે 5 લાખ સુધીની ફ્લડ લોન. મેઘ તાંડવના 5 દિવસ બાદ પણ સુરતના કેટલાક વિસ્તારમાં હજી સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. વેસુ VIP રોડ પર ખુલ્લા પ્લોટમાં ભરાયેલા છે વરસાદી પાણી. નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ. સુપ્રિયા હાઇટ્સની બાજુમાં આવેલા પ્લોટમાં જળ જમાવડાથી આસપાસની ઇમારતોને જોખમ.